અમદાવાદમાં ગણેશ વિસર્જનને લઈને પોલીસ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અનેક તૈયારીઓ કરવામાં આવી છે। શહેરમાં ગણપતિ વિસર્જનના 50 સ્થળો પર કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસની ટીમ તૈનાત કરવામાં આવી છે। કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને માટે ડ્રોન અને સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે। આ સાથે જ ગણેશ વિસર્જનને લઈને કેટલાક માર્ગો ડાયવર્ટ કરવામાં આવ્યા છે। આજરોજ જે ગણેશ વિસર્જનના તહેવાર નિમિત્તે અત્યારે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે। પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે। એની સાથે સાથે જે પવિત્ર વિસર્જન કુંડ છે એ કુલ 50ની સંખ્યા છે અને તમામ જગ્યાએ પોલીસ અને કોર્પોરેશનના બંદોબસ્ત લાગ્યા છે। કોઈ પણ બનાવ ના બને એના માટે પોલીસના ત્યાં તકેદારી બંદોબસ્ત લાગેલા છે અને પોલીસ અત્યારે ડ્રોનથી પણ મોનિટરિંગ કરી રહી છે અને ટ્રાફિક બાબતે પણ જાહેરનામા જાહેર કર્યા છે। અમદાવાદ શહેરનો જે સેન્ટ્રલ વિસ્તાર ખાસ કરીને અમદાવાદ શહેર રિવરફ્રન્ટ પૂર્વ ભાગ, પશ્ચિમ ભાગ એ સિવાય કાલુપુરથી સાળંગપુર અને સાળંગપુરથી કામદાર મેદાન, ત્યારબાદ કામદાર મેદાનથી ફરી સાળંગપુરથી રાયપુર દરવાજા, ત્યાંથી આસોડિયાવાળો રૂટ અને આ બાજુ કાલુપુરથી સાળંગપુરવાળો રૂટ જે છે એ ડાયવર્ટ કરવામાં આવે છે અને તીર પછી આ રોડ પર માત્ર પ્રોસેશન નીકળવામાં આવશે। લોકોને જે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે છે એ પણ જાહેરનામાની અંદર ઉલ્લેખિત છે।